બેક ટુ ફેમિલી. કેમ છો? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં છો? આજે તો ભાઈ આજ રવિવાર છે એટલે આપણે કામ કરવાનું નથી ઘેરે, પણ દાદી આડી કંઈક કામ આપી દે એટલે કાંઈક જવાનું થાય. દાદી ક્યાં જવાનું છે? બીજે લ્યો દવણું દળવા જવાનું છે અને સાય લેવા જવાનું છે, પછી પાછું ઘેર આવીને બેવાનું છે. અત્યારે આપણે કરવાનો છે નાસ્તો, તો પહેલા નાસ્તો કરી લઈએ તો જાય આપણે નાસ્તો કરવા. A few moments later. આપણે નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે બધું લઈને. થઈ ગયું બધું તૈયાર? હા હાલો હું ગાડી કાઢું. સાઈડની બરણી લાવો. અહીંયા રહી આપણી ગાડીને બધું કાઢી લેવાનું. વરસાદ એટલે આપણે બધું ઢાંકવું પડે, નકર તો વાંધો નહીં, એમને રહી તો વરસાદ હતો એટલે ઢાંકવું પડે આપણે. તો આપણે લઈ લીધું છે આ દવણું અને અહીંયા લઈ બવણી. હવે આપણે જઈએ છીએ. આપણે અહીં મૂકી દીધું છે આપણે દવણું, અહીંયા બે દવણું અત્યારે ચાલુ નથી થઈ. હવે આપણે જઈએ સાઈસ લેવા. આપણે પૂગી જશે આપણા ફોઈની વાડીએ. આપણે પૂજ જ થાય અહીંયા સાહેબ લેવા. ઓલી ખેલે આવ્યો હતો તો સાહેબ નથી તો ધક્કો થયો હતો. આ ખેલે મેં ફોન કરીને જ પૂછી લીધું કે સાહેબ છે કે નહીં, તો સાહેબ લઈને આપણે પછી પાછા ઘેર હાલતા થઈ જવું. અત્યારે તો બહુણી લઈ લીધી છે. ફૂઈ બિચારા આગા બેઠા હતા તો એણે કીધું કે હાથે લઈ લેતા, આપણે હાથે સાહેબ લઈ લઈએ. હવે અત્યારે હાથે ગઈ આખી બહુણી ભરી લઈએ આપણે ફૂઈની ઘેરથી સાહેબ લઈ લીધી છે ને આપણે આ તો લઈ આખી બહુણી ભરી લીધી, હાથે જ ફીરી હતી. કેમ કે આપણે ફૂઈ જ છે ભાઈ, એ પાછા હાલીએ કે નહીં, એ આગળ બેઠા હતા. એ મને કીધું કે તું ભરલે હાથે, આપણે ભરી લીધી હાથે. આપણે ગાડી છે, ગાડી અહીંયા પડી, સાહેબ લઈ લીધી. જાય હાલતા ફેર બરણીને ટીંગાડવાનું આપણે સારામાં સારું છે. બહુણીને ટીંગાડ દે શાંતિથી. આપણે ગાડી લઈ આપણે ગાડીને કરી દઈએ ચાલુ. આપણે લાલભાઈ અને રેનીશભાઈ આવી જશે, થોડીક વાતચીત કરી લઈએ એની યારે હું બધું કઈ બાજુ જશે એમ. આ ભાઈ બે મેચ રમવા જતા સવારમાં, ભાઈ બહુ પ્રેક્ટિસ કરે ભાઈ. આ ભાઈ બોલિંગ કરે ને આ ભાઈ બેટિંગ કરે ને પછી મારે તો એક જણો લેવા જાય. આપણે કઈ કામ છે નહીં, હવે આપણે ઘેર આવી જશે. મોબાઈલ ઘુમાડીશું. આપણા ઘરની જ બાજુમાં આપણે ભાવેશભાઈએ નવી દુકાનનું ઓપનિંગ કરી લીધું છે. અહીંયા આપણે નવી દુકાન આપણે પાસે પડી જશે, હવે બધું લેવા આવવાનું. આપણે તો સરળ છે, ભીખાતા માવો ખાય આપણે. અમારા બાજુમાં ભીખાતા છે, નવો મોબાઈલ લઈ આવ્યા. એને કાંઈ આવડતું નથી તો આપણે આવી જાય હવે હમો કરવા. હવે સારસિંગ તો પછી થેલીમાં નાખીને બેઠા હો ભાઈ. ક્યાં છે? બોર્ડમાં જ નાખો, આ બોર્ડમાં તો નાખો. આ બધું અમારે કરી દેવું પડે, પછી તને આરામથી ઈંડોળે બેહવું બસ ખાલી. આ ફોન લીધો તો જીઓ ભારત. કાંઈ આવડ મને આમાં કઈ ટપ્પો પડતો ને. એ ખૂબી છે ને, તમે કદાચ 20,000 નો ફોન છે, તમને એમાં ખબર પડે. આ ફોનમાં તમે ખબર પડે ને એ હાથે તમે નાખો તો સારસીમાં હું કરી લે રહેતું નથી. સારસિંગમાં મૂકે છે ફોન. હું તું તો સારસિંગ નાખે આવ પણ કઈ આવડે મને કઈ દેખાતું ને. એને તો તમે આખું જો કરે નાખો એમને એમ ફેરી નાખો. હવે નાખો, નાખી દો. હા સારસિંગ થાય ને એમ બોય. તમને ઘડીક રહેવા જો સારસિંગ જો કોણે થાય આવું છે બધું. હા મારા લાલભાઈ છે. જય માતાજી. આ ભાઈની ચેનલ દિવ્યેશ ગાંગોત્રીની સબસ્ક્રાઇબ કરો. કાપી નાખો ને સબસ્ક્રાઇબ. બોલતા નહીં આવડતું ભાઈ. ઇન્સ્ટાગ્રામ માં ની આઈડી છે વિલાસ ગાંગોત્રી, જોઈ લેવું તમારે. આ ભાઈ વિડીયો માસ્ટર છે, મારે એડિટિંગ માસ્ટર કહેવાય. સપોર્ટ ફૂલ છે પણ હમણાં મેં વિડીયો બંધ કરી દીધા. હમણાં એટલે ઘણા સમય થઈ ગયો, 2-3 મહિના ક્યાં મતલબ મસાળે મેક્યો છે ને એક વિડીયો આના વિડીયો આવતા હતા પણ પછી હું કહેવાય બંધ કરી દીધું મેં પણ. એક વિડીયો તો આપણે ઉપડી ગયો. હવે હું આને સપોર્ટ કરું છું કે તમે બધા આની વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સુપર મારા નહીં સબસ્ક્રાઇબ.
સબસ્ક્રાઇબ હા જો કઈ જો સબસ્ક્રાઇબ હા લાઈક લાઈક હા શેર કરજો હા. ભાઈને ફૂલ સપોર્ટ કરજો ખજૂરભાઈ સુધી કાનો વિડીયો પૂકવો જોઈએ. થેન્ક યુ લાલભાઈ. જોયું ને અહીંયા આવી આવી અમે ઘેર કાંઈ કામ નહીં થાય આવી આવ્યા બેઠા બેઠા આમ મસ્તી કરતા. મારી એક ચેનલ છે ભાઈ, એમાં સબસ્ક્રાઇબ કરજો તમે. હા જો સારા ચેનલ ને ઇન્સ્ટાગ્રામમાં વિલાસ ડાંગોદ્રા વિલાસ ડાંગોદ્રા છે. બોલ એક વિડીયો તો ઉપડી જતો ભાઈ. ભાઈ ડાન્સ કરતા હતા, ખાલી ડાન્સ જ કરતા હતા. 65 કેનો વિડીયો ઉતર્યો હતો. બસ પછી નાથે અટકી ગયો. ત્યાંથી અટકી ગયો. ત્યાંથી અટક્યો ને હું ત્યાંથી અટક્યો. જોયું ને તમને બધાને લાગતું આ સિરિયસ એટલો બધો થઈને ક્યાં જતો છે, પણ કાંઈ જવાનું નહોતું. પણ હવે ફોન આવ્યો દીપકભાઈનો અમારે કે આપણે જવાનું છે મોટા માતાજીના મંદિરે રોપડા વાવવા, થોડાક ફૂલ ઝાડ ને એવું વાવવાનું બાકી છે, એના પરથી કરતા આપણે વાઈ આવીએ. તો હું ભાઈ નીકળી જાઉં છું. આપણે બેસી ગયા દીપકભાઈની ગાડીમાં ને આપણે નીકળે હવે મોટા માતાજીના મંદિરે. અમે પોગી ગયા ભાઈ માતાજીના મંદિરે. આ છે અમારું માતાજીનું મંદિર. ફાઇનલી અમે પોગી ગયા ગાઈસ. આ જો ત્રિકમ પાવડો લઈને રેડી. અમે તો પીગા હતા તો બધા ચાર થઈ ગયા. કોણ છે હજી ત્યાં પીગા હતા બધા ચાર થઈ ગયા પાવડો ને ત્રિકમ લઈને. ફાઇનલી મંદિરે પોગી ગયા છે અમારા. કાંઈ નહીં, ખાલી કામ રોપડા દેખાય ખાલી અમે સોફાના છે બસ એટલું જ કામ છે ને. અમે અહીં આવી ગયા. અમારા નીલભાઈ, અમારા જયદીપભાઈ તો નવા ચપ્પલ લઈ આવ્યા લાગે. શું વાત છે. અત્યારે વરસાદનું વાતાવરણ છે ને લેવા પડે. અમારે તો વિકાસભાઈ તો આમાં પેલા વેલા પૂગી જાય. આમાં વિકાસભાઈ એમાં કાંઈ ઘટ જ નહીં. આમ માતાજીના આમ કાંઈ ઘટ જ, મોટા ભગત કાંઈ ઘટે નહીં. આ છે અમારું માતાજીનું મંદિર. અત્યારે અમે દર્શન કરી લઈએ પેલા. આ બધા તો દર્શન કરીને જો અહીંયા કામકાજ ચાલુ કરી દીધું. વિકાસભાઈ તમે કયા પહોંચી ગયા? આ વિકાસભાઈ, આ જો અમારા વિકાસભાઈ તમે જોયા જ હવે આગલા બ્લોગમાં અમે હાલીને આવ્યા હતા. આમ બધા હાલીને જ આવ્યા હતા. આ ભાઈ બહુ ભાઈ ઝડપ હો ભાઈ ભાઈ ના ઓલા હાલવાનું હતું ત્યારે એ પેલા પૂગી જતા ભાઈ. અમારું માતાજીનું મંદિર છે. અત્યારે અમે દર્શન કરી લઈએ. વાહ વિકાસભાઈ, વાહ હું તમારું ઊંચો ગામ. આ બધું માતાજીનો દ્વાર ખોલ્યો. લાઈટ બેટ નથી. ફોટો કરતો મારો ભેગા અંદર મારો ફોટો પડે દેખો એમાં એલા ઓલા વિકાસનો લો એમાં ક્યાં આ જો આપણા દિવસભાઈ રોપડા લઈને આવી રહ્યા છે. આ જો આપણા દિવસભાઈ ગુલાબડી રોપી રહ્યા છે. આ જો આપણા દિવસભાઈ ગુલાબડી નાખી દેની આ નાખી દે એટલે ઉધી જ નાખો. કામની અંદર અમે મહેનત એવી કરીએ કે જાણે આજે શું આ બધું શું કરવાનું છે? ફૂલદાન રૂપીએ છે માતાજીના મંદિરે. હા કુકાભાઈએ બોલાવ્યા વાવડા વાળાને. હા વાવડા વાળા જ હોય કેમ? અમે આવ્યા છીએ ત્યાં ખાડા કરીએ. આ અમારે દેહવી દાદા જે દેવાત ખવડ ના નામથી પ્રસિદ્ધ છે. દેવાત ખવડ. હા ને અમારા જયદીપભાઈ
ચપ્પલ નું ધ્યાન રાખજો ભાઈ. ઊંચું ભાઈ, હાથે ઊંચું. ઓહો, ફેમસ થઈ જવાના છે. મારા જયેશભાઈ આ જયેશભાઈ નો કોયરો સુપુત્ર પીળા પીળા ગુલાબ સોફે અહીંયા લાલ ગુલાબ. હા, અમારા નિલેશભાઈ કે અમને લઈ જાય એટલે અમે ભાઈ બધા આવી જ જશે આમાં. હાલો ભાઈ, લઈ લીધો. અને આપણા દીપકભાઈ ટોપી તો ટોપી છે બાપ. જયદીપભાઈ અને દિવેશભાઈ ફૂલડા ને ઉપાડ ઈ ભાઈ સામે મેમ ભાઈ ફૂલ રોપી રહ્યા છે અને બધા લોકો ચા પી રહ્યા છે. અને લોકો દિવેશભાઈ તમને કાંઈક થોડું કહેવા માંગે છે. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ બધા ઉપડે નહીં ત્યાં દેશી દુકાન લગાડ્યો. કાયર નહીં ખવડ. અમારા અનિલભાઈ ને જયદીપભાઈ ને માતાજીના મંદિરે બધું કામ થઈ ગયું અને અમે નીકળી ગયા છે પાછા ઘર તરફ. માતાજીના મંદિરે કામ કરીને આપણે તો બધાને ભૂખ લાગી ગઈ તો દીપકભાઈ અને બધા 2-3 લોકોએ કહે કે આપણે ભાઈ નાસ્તો કરી લે. હાલો તો અમે લઈ લીધા ગરમા ગરમ ભજીયા, ખાધાસ કરીએ. આજે મને પાણીપુરી ખાવાનું મન થયું હતું તો આપણે દાદીને કીધું તો પૂરી અત્યારે દાદી તળી દે. દાદી આ પૂરી મજા આવે કે 4 લેવી? હા 4 માં શું વાંધો આવે? ચાલ નો ખબર લે એવું કોણ કીધું? નો ખબર આમાં મજા ન આવે, 4 જ મજા આવે. હા હા, મસ્ત મસ્ત ની આપડી હે એ 4 કેદીનું તેલમાં તળેલા હોય એ વાત હશે. બહારની પાણીપુરી નો હોય એટલે તો ઘેર બનાવી. પૂરી ને બધું તળાઈ ગયું ને આપણે પાણી બનાવી નાખ્યું હતું, મસ્કો બનાવી નાખ્યો હતો અને પૂરી ને ચણા ને સેવ ને ડુંગળી ને બધું તૈયાર થઈ ગયું ને હવે આપણે પાણીપુરીનો લુપ્ત મજા ઉઠાવીએ. હવે આપણે પાણીપુરી બનાવી અને આપણે આ પાણીપુરી ખાઈ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ મિત્રો. તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.